અન્યના હિતમાં ભાવનાથી કરવામાં આવતા અથવા ભગવાન તથા ભગવાનના ભક્તના લાભને ઉદ્દેશીને કરવામાં આવતી ક્રિયાઓ યજ્ઞ જ છે. અનેન પ્રસવિષ્યદ્વમ એષવોત્વિષ્ટ કામધુક. બ્રહ્માજી મનુષ્યોને કહે છે કે તમે લોકો પોતપોતાના કર્તવ્ય પાલન દ્વારા બધાની વૃદ્ધિ કરો, ઉન્નતિ કરો. એવું કરવાથી તમને લોકોને પ્રસવિષ્યદ્વમ, તમે બધાય ખૂબ વિકાસ પામશો. ખૂબ વિકાસ. જો સ્વાર્થનો ત્યાગ કરી અને ફરજ બજાવશો તો. ફરજ નહીં બજાવો, આપણે ઘણી વખત વાત કહી છે ને કે અત્યારે તો થોડુંક વાતાવરણ ફરી ગયું છે, પણ અમેરિકામાં કોઈ રસ્તા ઉપર માગણ ન મળે. તમે શાસ્ત્રીજી મહારાજ પહેલી વખતે ગયા, બીજી વખતે ત્યારે કહેતા કે એક વખત આપણા ભગત છે એ પેન ભૂલી ગયા, પોસ્ટ ઓફિસે કે ગયા છે પેન ભૂલી ગયા. બીજે દી જઈને ગયા તો એ પેન ન્યાન્ય પડી હતી. આપણે તો આપણી નજર આમાં ગઈ હોય તો ક્યાંય જોડા તો વ્યાજ જઈશ. અહીં કથામાં આપણે ચિંતન વધારે શેનું કરવું પડે કે જોડા સુરક્ષિત હશે કે કેમ. એટલે એ લોકો ફરજમાં સમજે છે અને કામચોરી પણ કરતા નથી, એટલે ત્યાં સમૃદ્ધિ હોય. આપણે નકરી પૂજાપાઠ કરીએ અને મહારાજને પ્રાર્થના કરીએ કે ભાઈ અમને સમૃદ્ધિ આપો, અમૃત, પણ આપતા નથી આપણને બહુ. કારણ કે આપણે શું છે જોડામાં એમાં થોડુંક ધ્યાન રાખીએ. એટલે ફરજ બજાવે એ કામચોર નથી. કામચોર ન હોય ને સમૃદ્ધિ પરાણે આવે. લક્ષ્મી છે એ આવે છે. બ્રહ્માજી મનુષ્યોને કહે છે કે તમે લોકો પોતપોતાના કર્તવ્ય પાલન દ્વારા બધાની વૃદ્ધિ કરો, ઉન્નતિ કરો. એવું કરવાથી તમને લોકોને કર્તવ્ય કર્મ કરવામાં ઉપયોગી સામગ્રી પ્રાપ્ત થતી રહેશે. કામ દુઃખ, ઈષ્ટ કામ દુઃખ એવું વખત. ઈષ્ટ કામ દુઃખ એટલે પોતાના મનમાં ધારેલું એમ નહીં, યજ્ઞમાં જરૂર પડશે ને એટલી બધી સામગ્રી બ્રહ્મા પૂરી પાડશે. એવું કરવાથી તમને લોકોને કર્તવ્ય કર્મ કરવામાં ઉપયોગી સામગ્રી પ્રાપ્ત થતી રહેશે, તેની કદી ઉણપ નહીં રહે. અહીં ઈષ્ટકામ પદનો અર્થ કર્તવ્ય કર્મ કરવામાં ઉપયોગી સામગ્રી એવો લેવાનો છે, પણ ઈચ્છિત પદાર્થો એવો લેવાનો નથી. ઈષ્ટ શબ્દ યજ ધાતુને કૃદંતનો ક પ્રત્યય લગાડવાથી બને છે, જે યજ્ઞવાચક છે, અને કામ શબ્દ કમ ધાતુ પરથી બન્યો છે, જે પદાર્થનો વાચક છે. પૂર્વના શ્લોકમાં ભગવાન કહે છે કે યજ્ઞથી અન્યત્ર કર્મ, અર્થાત જેમાં સમર્પણ ભાવ નથી પણ સકામ ભાવ છે, એવા કર્મો કરવામાં ત્યાગ જરાય નથી. ન કરો સ્વાર્થ જ રમે છે. પછી ગમે તેવું કર્મ હોય તો યજ્ઞ ન થઈ શકે. પૂર્વના શ્લોકમાં ભગવાન કહે છે કે યજ્ઞથી અન્યત્ર કર્મ, અર્થાત જેમાં સમર્પણ ભાવ નથી પણ સકામ ભાવ છે, એવા કર્મો કરવા. અર્થાત કર્મણો અન્યત્ર, એટલે અન્યત્ર એટલે બીજી જગ્યાએ એવો અર્થ લેવાનો નથી. યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર એટલે જેમાં સમર્પણ નથી, ત્યાગ નથી, મોટું કેન્દ્ર નથી, તો એ કર્મ છે એને બાંધવા વાળો થાય છે, એને મુક્ત કરવા વાળો ન થાય. આ ત્રણવાના હોય તો પછી ફરજની કોઈ પણ ક્રિયા હોય, વિહિત કર્મો હોય તો એને છોડાવવા વાળું થાય. પૂર્વના શ્લોકમાં ભગવાન કહે છે કે યજ્ઞથી અન્યત્ર કર્મ, અર્થાત જેમાં સમર્પણ ભાવ નથી પણ સકામ ભાવ છે, એવા કર્મો કરવામાં લાગેલો મનુષ્ય બંધાઈ જાય છે. આગળ 13મા શ્લોકમાં પણ કહ્યું છે કે જેઓ પોતાને માટે અર્થાત સકામ ભાવથી કર્મ કરે છે, તે પાપી લોકો પાપનું ભક્ષણ કરે છે. યજ્ઞ શિષ્ટ સંતો મ્યુચ્યંતે સર્વ કિલ વિષય ભુંજતે તે ત્વગમ પાપા એ પચંત્યાત્મ કારણાત, એવું આગળ શ્લોકમાં આવે છે. આગળ 13મા શ્લોકમાં પણ કહ્યું છે કે જેઓ પોતાને માટે અર્થાત સકામ ભાવથી કર્મ કરે છે, તે પાપી લોકો પાપનું ભક્ષણ કરે છે.
આ રીતે પાછળના અને આગળના શ્લોકોને જોઈએ તો બંને જગ્યાએ સકામ ભાવના ત્યાગની વાત આવી છે. આથી વચ્ચેના આ 10, 11 અને 12મા શ્લોકોમાં પણ સકામ ભાવના ત્યાગની જ વાત આવવી ઉચિત છે. જો અહીં ઇષ્ટકામ પદનો અર્થ ઈચ્છિત પદાર્થો લઈએ તો ચાલુ વિષયની વિરુદ્ધ હોવાને કારણે દોષ આવે છે. કેમ કે ઈચ્છિત પદાર્થો મેળવવા માટે કરવામાં આવેલા કર્મો ભગવાનના મતે બંધનકારક છે. આથી ઇષ્ટકામ પદનો અર્થ કર્તવ્ય માટે આવશ્યક સામગ્રી જ છે. અર્જુનને કર્મ ન કરવામાં રુચિ હતી. તેને દૂર કરવા માટે ભગવાન કહે છે કે પ્રજાપતિ બ્રહ્માજીના વચનોથી પણ તમારે કર્તવ્ય કર્મ કરવાનું શિક્ષણ લેવું જોઈએ. બીજાઓના હિતને માટે કર્તવ્ય કર્મ કરવાથી તમારી લૌકિક અને પારલૌકિક ઉન્નતિ થઈ શકે છે. નિષ્કામ કર્મયોગી અથવા નિષ્કામ ભાવથી ભગવાન અને ભગવાનના ભક્તોની સેવા કરનારો બીજાની સેવા અથવા હિત કરવા માટે સદા તત્પર રહે છે. તેથી જ પ્રજાપતિ બ્રહ્માજીના વિધાન અનુસાર અથવા તો કહો કે પરમાત્માની ઈચ્છાથી સેવા કરવાની સામગ્રી, સામર્થ્ય અને શરીર નિર્વાહ માટે આવશ્યક વસ્તુઓની તેને કદી કમી પડતી નથી. તેને તે ઉપયોગી વસ્તુઓ સુગમતાપૂર્વક મળતી રહે છે. જે ભગવાન પાપીઓનું અને પોતાનો વિરોધ કરનારાઓનું પણ ભરણ પોષણ કરે છે એવા વિશ્વંભર છે, તેને રસ્તે ચાલેલાનું તો જરૂર ભરણ પોષણ કરનારા છે. તેમાં તેને ચિંતા કરવાની નથી. જ્યારે બ્રહ્માજીએ કર્તવ્ય પાલન કરવાનું વિધાન કર્યું છે ત્યારે કર્તવ્ય પાલન થઈ શકે તેટલી સામગ્રી આપવાનું પણ તેમના ઉપર આવી પડે છે. વાસ્તવમાં મનુષ્ય શરીર ભોગ ભોગવવા માટે છે જ નહીં. એહી તન કર ફલ વિષયન ભાઈ. એટલા માટે સાંસારિક સુખોને ભોગવો એવી આજ્ઞા કે વિધાન કોઈ પણ સત્શાસ્ત્રોમાં નથી. સમાજ પણ સ્વચ્છંદીઓને પ્રમાણ કરતો નથી. તેનાથી ઉલટું બીજાઓને સુખ પહોંચાડવાની આજ્ઞા કે વિધાન શાસ્ત્રો અને સમાજ બંને આપે છે. જેમ કે પિતાને માટે એવું વિધાન તો મળે છે કે તેણે પુત્રનું પાલન કરવું, પણ એવું વિધાન ક્યાંય મળતું નથી કે પિતા પુત્ર પાસેથી ફક્ત સેવા જ ગ્રહણ કરે. આ જ રીતે પુત્ર, પત્ની વગેરેને બીજાને માટે શું કરવું તેની જ આજ્ઞાઓ છે. એની સ્મૃતિઓ લખાણી છે. આપણે મનુ મહારાજ અને યજ્ઞબલ કર્યું છે એને સ્મૃતિ લખવાની શું કારણ પડી કે છોકરો બાપની સેવા કરે, બાપો છે એ છોકરાને પાલન કરે, પણ છોકરો બાપા છે એ છોકરા પાસેથી ઉઘરાવે જ રાખે, કાંઈ વાંધો નહીં, ઉઘરાવે રાખે તો કે એની ફરજ છે છોકરાની, પણ એના માટે સ્મૃતિ નથી લખી કે એને ઉઘરાવે જ રાખવાની. સ્મૃતિઓ લખવી છે એ બધાની ફરજ માટે લખાણી છે, હક માટે નહીં. હક માટે નિર્દેશ કર્યો હોય એ હામાને ફરજનું પાલન કરવા માટે. એટલે એક માણસ છે એ પોતાના સમર્પણને ત્યાગ કરે એમાં બીજાનો સ્વાર્થ પૂરો થતો જ હોય, એટલે એ ભલાઈ થાય છે. પણ જેનો સ્વાર્થ પૂરો થતો હોય એ એમ માની લે કે મારો હક છે, તમારા છોકરાને એમ માની લે કે અમે એ અમારો હક છે, તમે બુરુજ કહેવાય, ધરાર કહેવાય, જ્યાં સુધી રાજીનામું ન આપીએ ત્યાં સુધી, તો એ થોડીક સ્થાપિત આપવો જેવું છે. નમાલાય છે. નમાલા માણસો થાપિક હકને જલ્દી પકડી લેતા હોય છે. સમર્પણ અને ત્યાગ તેમાં 3 વસ્તુ છે. એક જે વ્યક્તિ છે એ પોતાના કુટુંબ માટે કરે છે, એક વ્યક્તિ છે સમાજ માટે કરે છે, અને એક વ્યક્તિ ભગવાનને ભક્તો માટે સત્સંગ માટે કરે છે. તો એ 3 યજ્ઞ કહેવાય ને 3માં ફળમાં શું પ્રાપ્તિ કીધું ને, કેન્દ્ર છે. કેન્દ્ર એ મહારાજ એવું કહ્યું, જેવું કેન્દ્ર હોય એટલું જ ત્યાગ અને સમર્પણનું ફળ મળે છે. જેવડો ત્યાગ હોય અને જેવડું સમર્પણ હોય એટલું ફળ મળતું નથી. કેન્દ્રની જ પ્રધાનતા છે. આપણે તો કીધું કે ભાઈ દ્રૌપદીએ પાટો બાંધ્યો હોય અને કમ્પાઉન્ડર કેટલા પાટા બાંધી લે તો એને ફળ કેટલું મળે એ તો એ ભગવાન જાણે. એમ સારું કરે છે એટલે સારું જ મળે. બધું સરખો પાટો બાંધે તો બીજી વાર મારી પાસે આવે એવો પાટો બાંધે તો સરખો ન મળે. પણ ભગવાનને પાટો બાંધ્યો હતી તો કેન્દ્રનું ફળ છે. ભગવાનને દ્રૌપદીએ પાટો બાંધ્યો કે
સુદામાએ 3 મુઠ્ઠી તાંદૂળ અર્પણ કર્યા અને એને જે ફળ મળ્યું એ પાટાનું ને તાંદૂળનું નહોતું, એ કેન્દ્રનું ફળ. જેવું કેન્દ્ર હોય મળે એને ફળ મળે એવું. એ ત્રણેય યજ્ઞ કહેવાય કેને? ત્રણેય સમર્પણ છે. સમર્પણને તો યજ્ઞ કીધો છે, એને ફરજ તો બજાવી છે કોઈને. સમર્પણને યજ્ઞ કીધો છે. મહારાજે કીધું કે માંધાતા રાજાની 50 કન્યાઓ એ સૌ ભરી ઋષિને વરી, તો જેવું ઋષિનું કલ્યાણ થયું એવું થયું. ઋષિનું કલ્યાણ થયું એટલે પાત્ર જેટલું હોય એટલું એનું કલ્યાણ થાય. પાત્ર પસંદ કરવું એ મહારાજે બતાવ્યું છે, અને બ્રહ્માજીએ તો કીધું કે તમે ત્યાગ કરજો, સમર્પણ કરજો. એનાથી લોક હાલશે. બ્રહ્માની ચિંતા, બ્રહ્માને ચિંતા શેની છે? મારું કામ હાલવું જોઈએ. અને ભગવાનની ચિંતા એની છે કે મારું કામ હાલવું જોઈએ. ભગવાનનું કામ છે કે જીવનું કલ્યાણ કરવું, અને બ્રહ્માનું કામ છે કે આ સૃષ્ટિ હકાવવી. એટલે હાવ સ્વાર્થી જ માણસો ભેળા થાય તો સમાજ હરખો ન હાલે, એટલે કમસે કમ સમાજ હરખો હાલે એટલા માટે બ્રહ્માજીએ આજ્ઞા કરી.